દોસ્તો આજે એક ફિલ્મ રિલીઝ થઈ છે જેનું નામ છે ભ્રમ અને ભ્રમનો આપણે રિવ્યૂ કરીશું મારી આ ચેનલ ઉપર જેનું નામ છે ગર્વથી ગુજરાતી વિપુલ. નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો આજે વાત કરીશું ફિલ્મ ભ્રમની. ભ્રમના રાઇટર ડિરેક્ટર છે પલ્લવ પરીખ. સ્ટોરી, સ્ક્રીન પ્લે અને ડાયલોગ્સની વાત કરીએ તો સ્ટોરી ઘણી સારી છે, સ્ક્રીન પ્લે ઓકે ટાઈપ છે અને ડાયલોગ્સ પણ એવરેજ પ્રકારના છે. ફિલ્મનું ડિરેક્શન ઘણું સારું છે, બહુ સરસ રીતે અમને ફિલ્મને ડિરેક્ટ કરી છે, તો ફિલ્મ જોવાની મજા આવે છે. વિઝ્યુઅલી પણ સુંદર બની છે ફિલ્મની વાર્તાની વાત કરીએ તો મને બહુ જ વર્ષો પહેલાંનું એક નાટક યાદ આવે છે જેનું નામ હતું હેલો ઇન્સ્પેક્ટર. હેલો ઇન્સ્પેક્ટરમાં રૂબી પટેલ, બરજોર પટેલનું આ નાટક હતું. એ જમાનામાં થ્રિલર પ્રકારના નાટકો ચાલતા હતા અને નાટકની વાર્તા કંઈક એવી હતી કે પહેલા જ સીનમાં રૂબી પટેલ પોલીસને ફોન કરે છે અને એવું કહે છે કે મારા હાથે ખૂન થઈ ગયું છે અથવા તો અહીંયા ખૂન થઈ ગયું છે, અને એક ઇન્સ્પેક્ટર બરજોર પટેલ એ ખૂનની તપાસ કરવા માટે એ ઘરમાં આવે છે અને આશ્ચર્યચકિત થઈ જાય છે કે અહીંયા તો કોઈ લાશ જ નથી, અહીંયા ખૂન થયું કેવી રીતે? અને માનસિક રીતે બીમાર રૂબી પટેલ અજાણતા એ ચક્કરમાં ફસાઈ જાય છે કે આ શું થઈ ગયું, મેં કેમ આવું કહ્યું. આવા પ્રકારની એ વાર્તા હતી. એનો ફર્સ્ટ હાફ અને આ ફિલ્મનો ફર્સ્ટ હાફ ઓલમોસ્ટ સરખા છે. આ ફિલ્મ જ્યારે હું જોતો હતો ત્યારે પહેલા જ સીનથી મને ગજનીની યાદ આવવા લાગી હતી, કારણ કે ગજનીમાં જે પ્રકારનું સેટઅપ હતું, હાથ પર લખવું, દિવાલો પર લખવું, વોઇસ નોટ્સ, આ બધું જ એ જ પ્રકારનું સેટઅપ હતું જેવી રીતે ગજનીમાં બતાવવામાં આવેલું હતું કે આમિર ખાન એના શરીર ઉપર ટેટુ બનાવી દીધા છે અને એવા પ્રકારે યાદ રાખવાનો પ્રયત્ન કરે છે. આમાં પણ એવા જ પ્રકારનું હતું, પણ વાર્તા ઘણી જુદી છે. આ એક મર્ડર મિસ્ટ્રી છે. મર્ડર કોણે કર્યું, શું કામ કર્યું, એ શોધવા માટેની આ વાત છે. ફિલ્મના એડિટર છે ભાગ્યશ્રી ઠાકુર અને ફિલ્મ બહુ જ સરસ રીતે એડિટ થયેલી છે. જ્યારે રેફરન્સીસ આવે છે, કોઈ વાતના ઓડિયન્સને જ્યારે બતાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે આ વાત આવી હતી, ત્યારે બહુ શાર્પ કટિંગ કરેલા છે, બહુ સરસ રીતે એડિટ થયેલી છે. બહુ જ ફટાફટ નાના ટુકડાઓમાં એડિટ કરવામાં આવી છે, એક સેકન્ડના ટુકડાઓમાં એડિટ કરવામાં આવી છે અને બહુ જ સુંદર રીતે ફિલ્મનું એડિટિંગ થયું છે. સરસ. ફિલ્મના બેકગ્રાઉન્ડ મ્યુઝિકની વાત કરીએ તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ જ સરસ છે. ફિલ્મમાં જે પ્રકારનું થ્રિલ જોઈએ એ પ્રકારનું થ્રિલ આપવામાં ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ સરસ રીતે સફળ થાય છે અને આપણને ફીલ આપે છે, થ્રિલ પ્રકારની ફિલ્મ આપે છે. ફિલ્મમાં મેં કદાચ એકાદ ગીત છે અને એ એવરેજ પ્રકારનું સોંગ છે. સો બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ જ સરસ છે આ ફિલ્મનું. ફિલ્મના કલાકારોની વાત કરીએ તો ફિલ્મના કલાકારો છે મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ, અભિનય બેંકર અને નિશ્મા સોની. આ મુખ્ય કલાકારો છે ફિલ્મના. મિત્ર ગઢવીએ બહુ જ સુંદર એક્ટિંગ કરી છે, પરફેક્ટ ન્યાય આપ્યો છે એના પોતાના રોલને. સોનાલી બેને પણ બહુ જ અદ્ભુત એક્ટિંગ કરી છે. માનસિક બીમારનું પાત્ર એમણે બહુ ગજબ કુશળતાથી ભજવ્યું છે. દીકરીનો રોલ કરવા નિશ્માએ પણ બહુ જ સુંદર અભિનય કર્યો છે, બિલકુલ નેચરલ લાગે છે નિશ્મા. અભિનય બેંકર માટે હું એવું કહીશ કે અભિનય બહુ જ મંજાયેલો એક્ટર છે, બહુ જ બધું થિયેટર કર્યું છે અભિનયે, પણ આ ફિલ્મમાં મને એવું લાગ્યું કે અભિનય ક્યાંક ઓવર એક્ટિંગ કરી રહ્યા છે, બહુ જ વધારે પડતા જેસ્ચર આવું પ્રકારનું કરીને ખબર નહીં કે મને એવું લાગ્યું કે થોડી ઓવર એક્ટિંગ થઈ રહી છે અહીંયા આગળ. એક કેરેક્ટરને એવું બતાવવા માટે કદાચ એવું હોઈ શકે છે, ઠીક છે, પણ મને એવું લાગ્યું કે આ થોડી ઓવર એક્ટિંગ થઈ રહી છે અભિનય બેંકરથી. સો મને કેરેક્ટરાઇઝેશન પણ એ નહીં જામ્યું. કોઈ એક પોલીસ ઓફિસર કોઈ એક નાની દીકરીને કેવી રીતે બેસે એની બાજુમાં અને એનો ડબ્બો લઈને એની સેન્ડવિચ ખાઈ જાય, આ કયા પ્રકારનું કેરેક્ટરાઇઝેશન હતું? મને આ કેરેક્ટરાઇઝેશન કંઈ બહુ એટલું બધું ગમ્યું નહીં, મજા નહીં આવી. હા, એને ખાવાની આદત બતાવી હતી તો એ પોતાના સમોસા લઈને ખાય, સામેવાળાની વસ્તુઓ લઈને કેવી રીતે ખાઈ શકે આ મને નહીં ખબર પડી. એનીવેઝ કદાચ ડિરેક્ટરને યોગ્ય લાગ્યું હશે એટલે એમણે એ પ્રકારનું કેરેક્ટરાઇઝેશન એમનું કર્યું હશે, પણ મને એ નહીં ગમ્યું. બાકી ફિલ્મ એવરેજ પ્રકારની છે, એકવાર જોઈ શકાય એવી છે અને સાચું કહું તો મને એવું લાગ્યું આ ફિલ્મ જોઈને કે આ OTT માટે બનેલી ફિલ્મ છે. થિયેટરમાં કદાચ એટલું બધું ઓડિયન્સ જશે કે નહીં, આઈ ડોન્ટ નો, પણ OTT પ્રકારની આ ફિલ્મ છે.
આ ફિલ્મ જોવા માટે હું મારા બે મિત્રો સાથે ગયેલો, જીતેન્દ્ર ઠક્કર અને દીપક અંતાણી. ફિલ્મના ટાઇટલ ક્રેડિટ્સ જોઈને દીપક અંતાણીએ એવું કહ્યું કે આ ફિલ્મ કદાચ સબસિડી માટે માન્ય નહીં ગણવામાં આવે, કારણ કે આના ટાઇટલ ક્રેડિટ્સ ઇંગ્લિશમાં છે અને અગર તમારે સબસિડી લેવાની છે તો તમારા ટાઇટલ ક્રેડિટ્સ ગુજરાતીમાં જ હોવા જોઈએ. ગુજરાતી ફિલ્મ છે તો ટાઇટલ ક્રેડિટ્સ ગુજરાતીમાં જ હોવી જોઈએ. તો પ્લીઝ મેકર્સ ધ્યાનમાં રાખે આ બધી વસ્તુઓ કે જ્યારે સબસિડી માટે તમે કોઈ ફિલ્મ મૂકો છો ત્યારે એમાં કયા કયા નીતિ નિયમો લાગુ પડે છે, એ પ્રમાણે તમે વર્ત્યા છો કે નહીં એ પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ ફિલ્મમાં મને એક વસ્તુ બહુ જ ગમી, એ મજાની હતી એ વસ્તુ કે જ્યારે એક પોલીસની કાર આમ નીકળે છે, રિવર્સ થઈ રહી છે, ત્યારે એક બોર્ડ દેખાડવામાં આવે છે અને બોર્ડમાં લખ્યું છે કે કમિંગ સૂન ઇકબાલ 2. બહુ જ સરસ રીતે ઇકબાલ 2ની પબ્લિસિટી કરી આ ફિલ્મમાં, એ કાબિલે તારીફ હતું. સરસ રીતે એની પબ્લિસિટી કરી દીધી. તો દોસ્તો મારો વ્યૂ હતો આ. તો દોસ્તો આ ફિલ્મને હું મારા તરફથી 2.5 સ્ટાર આપું છું. 2.5 સ્ટાર. તમે ફિલ્મ જોઈ છે તો કમેન્ટ બોક્સમાં લખો કે આ ફિલ્મ તમને કેવી લાગી, અને તમે હજી સુધી પણ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો. તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો. તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.